59 ઉપર કારાજી મોવાડા ગામની સીમમાં હાઈવે રોડ ઉપર આવેલો છે. જે જગ્યાએ જોતા એક ડમ્પર ગાડી જોતા પશ્ચિમના મોઢે પડેલ છે. તેની આગળના ભાગે જોતા કેબિનના ભાગે ડ્રાઈવર તરફનો કાચ તૂટી ગયેલ જણાય છે. તેમાં ડ્રાઈવર સાઈડનો દરવાજો બહાર નીકળી ગયેલ છે, જે ટક્કર વાગવાથી વળી ગયેલ છે. જે દરવાજા ઉપરની પીળી પટ્ટી મારેલ છે તેમાં સ્ટીયરિંગ વળી ગયેલ જણાય છે. જેની બહારના ભાગે ઉપર અંગ્રેજીમાં ગુડ્સ કેરેજ લખેલ છે. તેમાં ડ્રાઈવર સાઈડનું વ્હીલ પાટાની ધારી પાસે સાથે પાછળ ખેંચાઈ ગયેલ છે. તેમાં સ્ટીયરિંગનું જોઈનિંગ જુદો પડી ગયેલ જણાય છે. તેમજ રેડિએટર તથા એન્જિનનો ભાગ દબાઈ ગયેલ જણાય છે. તેમજ આગળના બમ્પર ઉપર ડાબી સાઈડે જોતા પીળા કલરના પટ્ટામાં અંગ્રેજીમાં રજીસ્ટ્રેશન નંબર આટલા લખેલ છે. તેમજ ગાડી ટાટા કંપનીની છે. જે ગાડીના ડાબી પડખે આગળ ભાગે 2518C તેમજ નીચે 6x4 લખેલ છે. તેમજ પાછળના ભાગે પીળા કલરના પતરા ઉપર રજીસ્ટ્રેશન નંબર લખેલ છે. તેમજ ગાડીની બંને સાઈડે રજીસ્ટ્રેશન નંબર લખેલ છે. સદરી ડમ્પરને જોતા દેખીતો આશરે 1 લાખ રૂપિયાનું જણાય છે. સદર ટ્રકથી પૂર્વ તરફ હાઈવે રોડની પૂર્વ કિનારેથી એક કન્ટેનર ગાડી રોડની જમણી સાઈડે ઉત્તર તરફના મોઢે ઉભેલ છે. તે જોતા ટાટા કંપનીનું કન્ટેનર પડેલ છે, જે ડ્રાઈવર સાઈડનું કેબિન દરવાજા સાથે તૂટી ગયેલ છે અને જમણી બાજુનું વ્હીલ ખુલ્લું દેખાય છે, જે વળી ગયેલ છે. તેમજ દરવાજો તેમજ મડગાર્ડ તૂટી ગયેલ હાલતમાં છે. બમ્પરના ભાગે જોતા જમણી તરફ બમ્પર વળી ગયેલ છે, જેના ઉપર હિન્દીમાં જમણી તરફ ભાગ્ય લખેલ છે. તેમજ મધ્ય ભાગે પીળા કલરના પ્લેટનો ગાડીનો રજીસ્ટ્રેશન નંબર આટલા લખેલ છે. તેમજ રેડિએટરનો ભાગ ખુલ્લો છે. તેમજ બમ્પરની સાઈડે હિન્દીમાં લખેલ છે. સદરી કન્ટેનર ગાડીને જોતા દેખીતું નુકસાન આશરે 1,25,000 જણાય છે. સદરી ગુનાવાળી જગ્યાએ જોતા આશરે 32 ફૂટનો પહોળો હાઈવે રોડ આવેલ છે. જે રોડ ઉપર જોતા વ્હીલ માર્કના નિશાન આશરે 50 ફૂટ જેટલા ઊંચી પડેલ જણાય છે. તેમાં સદર જગ્યાએ બંને ટ્રક ગાડીઓ સામસામે અથડાવાથી તેલીય પદાર્થ ડીઝલ ઓઇલ જેવું રોડ ઉપર ઢોળાઈ ગયેલ. તેમજ સદરી જગ્યાએ બંને ગાડીઓના કાચ તથા ફાઈબરના ટુકડા વેરણ હાલતમાં પડેલ છે. સદરી ગુનાવાળી જગ્યાએ પૂર્વ તરફ જોતા ગટર છોડી કપાસ તથા સોયન્સો છે. But it is for this but here J road upper no red mark that is correct, but when I am going on the correct side probably the story is found in that this but as protector is the brand knowing that you are overtaking something. But if I am only possible, Lordship, if dumper was overtaking, then probably dumper would damage on the left hand side. Here, both the vehicles are found to be damaged on the right hand side. I can understand it, but higher end. And here, more particular, there are big marks on what they said, they have 50 feet. But even then also it is why we are saying that it came, there is specific evidence who is the eyewitness to the accident. He stated that that came on the wrong side. I think the matter. Your certificate I repeat. But we see there is no satisfactory message. Only contrary finding of notice just I may be permitted to deposit 40% of the amount because my liability is 40%. But that in order, Lordship. Director is your plus you comply. Whatever available at the moment. Comply. Otherwise, 12, 13, 14. You need to smoke this. No, I'm having.
Dr. Mutta Sunil Parikar. I have challenged this judgment on the two counts. My insured vehicle was not having the permit. And the second ground was the tribunal has awarded exorbitant amount, my lord. But the tribunal has believed the last income tax return, my lord, which is filed by the deceased. After he died, my lord, in January, and the return is filed, my lord, in June, my lord. In that return also, my lord, the interest income is there. And for the first time, my lord, the salary income is also came, my lord. In previous year, my lord, salary income is also not there. And my lord, I have produced the RTO certificate before the tribunal, my lord.